નમસ્તે. આજે આપણે જોઈશું બે પ્રશ્નો અને તેના જવાબ. લગ્ન કુંડલી સાથે ચલિત કુંડલી પણ રાખીને. ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલે છે, રાશિ બદલતા નથી. ગ્રહ જન્મ કુંડલીમાં જે રાશિનો હશે તે જ રાશિનો કહેવાશે. ચલિત કુંડલીમાં ઘણીવાર બે ગ્રહો ભાવ બદલે છે, ઘણીવાર 4 ગ્રહો બી ભાવ બદલતા હોય છે, ઘણીવાર ભાવ નથી પણ બદલતા. પણ આ જ વસ્તુ ચલિત કુંડલીમાં તમારે કોમ્પ્યુટરાઇઝ કુંડલીમાં જોવાનું રહેશે. અત્યારે આપણે ઉદાહરણ રૂપે લીધું છે. ચલિત કુંડલીમાં ચંદ્ર, મંગળ, શનિ ભાવ બદલે છે. જે ગ્રહ જન્મ કુંડલીથી આગળ પાછળના ભાવમાં જાય છે તેને ચલિત કુંડલીમાં લખેલા છે. એટલે શનિ ચોથા સ્થાનમાં છે, ચલિત કુંડલીમાં ત્રીજા ભાવમાં આવી જાય છે. મંગળ 7મા ભાવમાં છે, ચલિત કુંડલીમાં 8મા સ્થાનમાં આવી જાય છે. ચંદ્ર 9મા સ્થાનમાં છે, ચલિત કુંડલીમાં તે 8મા સ્થાનમાં આવી જાય. હવે આપણે ફળકથનમાં સમજીશું. પ્રશ્ન 8મા સ્થાનનો છે. લાંબુ આયુષ્ય ભોગવી શકાશે કે નહીં? આયુષ્યનો પ્રશ્ન છે એ આપણે 8મા ભાવથી જોઈએ છીએ. અષ્ટમ સ્થાન અષ્ટમેશ અને શનિ કારક તરીકે સંબંધિત થવા જોઈએ. અષ્ટમ સ્થાન અષ્ટમેશ, 8મો ભાવ, 8મા ભાવમાં કન્યા રાશિ, કન્યા રાશિનો માલિક બુધ અને કારક શનિ એકબીજાથી સંબંધિત થવા જોઈએ. હવે બુધ બેઠો છે અહીંયા આગળ અષ્ટમેશ 6ઠ્ઠા ભાવમાં, તેની ઉપર શનિની ત્રીજી દ્રષ્ટિ છે. અષ્ટમ સ્થાન અષ્ટમેશ અને શનિકારક તરીકે સંબંધિત થવા જોઈએ, જે અહીંયા સંબંધિત થાય છે. 8મા સ્થાનનો માલિક બુધ 6ઠ્ઠા ભાવમાં બેઠો છે, ખાડાના સ્થાનમાં કહેવાય. તેની ઉપર શનિની ત્રીજી દ્રષ્ટિ છે બુધ ઉપર. આગળ જોઈએ. લગ્નેશ કુંભ લગ્ન, કુંભ રાશિનો માલિક શનિ જ થાય છે. ઓલો આપણે કારક તરીકે શનિ 8મા સ્થાનમાં જોવાનું છે. અહીંયા લગ્નેશ પોતે બી શનિ જ થાય છે. સૂર્યચંદ્ર બળવાન બની 8મા સ્થાન કે અષ્ટમેશ સાથે સંબંધિત ના થવા જોઈએ. લગ્નેશ પોતે છે શનિ જ છે. સૂર્યચંદ્ર બળવાન બની 8મા સ્થાન કે અષ્ટમેશ સાથે સંબંધિત ના થવા જોઈએ. સૂર્ય પોતે 6ઠ્ઠા સ્થાને છે, જે સૂર્ય બુધ સાથે સંબંધિત કરે છે, એટલે કે અષ્ટમેશ સાથે સંબંધિત કરે છે. ચંદ્ર પોતે 9મા સ્થાનમાં છે લગ્ન કુંડલીમાં, જે ચલિત કુંડલીમાં પોતે 8મા સ્થાનમાં આવી ગયો. તો એમ કહેવાશે ચંદ્ર 8મા ભાવ સાથે સંબંધિત કરે છે. 8મા ભાવ સાથે સંબંધિત ન કરવો જોઈએ, પણ ચંદ્ર 8મા ભાવ સાથે સંબંધિત કરે છે. અને સૂર્ય જે છે અષ્ટમેશ સાથે સંબંધિત કરે છે, બુધ સાથે, 6ઠ્ઠા ભાવ સાથે. અને શનિની કારક તરીકે બુધ ઉપર દ્રષ્ટિ છે. તો અહીંયા આગળ આયુષ્ય સારું
એક તો લગ્નેશ ભલે પાપ ગ્રહ હોય, મતલબ ભલે અશુભ ગ્રહ હોય, પણ તે સારું જ ફળ આપે છે. આયુષ્ય મધ્યમ કહેવાશે, સારું કહેવાશે. આયુષ્ય કોઈ કહી નથી શકતું. જન્મ અને મરણ કોઈ ફિક્સ ટાઈમ નથી કહી શકતું. શનિની દ્રષ્ટિ બુધ ઉપર છે. સૂર્ય પોતે બુધ સાથે છે, અષ્ટમેશ સાથે, પણ સાથે લગ્નેશ બી ગણો, કારક બી કરો, શનિની દ્રષ્ટિ છે બુધ ઉપર. તો આયુષ્ય મધ્યમ ગણાશે તેમ કહેવાશે. હવે અકસ્માતથી કેમ રીતે બચી શકાશે? અકસ્માત માટે બી અષ્ટમ સ્થાન, અષ્ટમેશ અને શનિ કારક તરીકે સંબંધિત થવા જોઈએ. અષ્ટમેશ સાથે શનિની ત્રીજી દ્રષ્ટિ છે બુધ ઉપર. કેન્દ્ર ત્રિકોણના સ્વામી અષ્ટમેશથી સંબંધિત ના થવા જોઈએ. હવે કેન્દ્ર ત્રિકોણના સ્વામી, હવે કેન્દ્રના સ્વામી એક મંગળ છે. વૃશ્ચિક રાશિ કેન્દ્રના માલિક થઈ ગયો મંગળ, જે ચલિત કુંડલીમાં 8મા ભાવમાં આવી જાય છે. કેન્દ્ર ત્રિકોણના સ્વામી અષ્ટમેશથી સંબંધિત ના થવા જોઈએ અને 8મા ભાવથી બી સંબંધિત ના થવા જોઈએ. એટલે આ મંગળ પોતે ચલિત કુંડલીમાં 8મા ભાવમાં આવી જાય છે. મંગળ શુભતા પામી બળવાન બની શુભ ગ્રહોથી સંબંધિત થવો જોઈએ. મંગળ શુભ ગ્રહથી સંબંધિત થાય છે, જે 8મા ભાવમાં ચંદ્ર સાથે સંબંધિત થઈ જાય છે. ચંદ્ર જોયું 9મા સ્થાનમાં છે, મંગળ 7મા સ્થાનમાં છે લગ્ન કુંડલીમાં. બંને ચલિત કુંડલીમાં 8મા ભાવમાં ભેગા થઈ જાય છે. તો મંગળ પોતે શુભ ગ્રહથી સંબંધિત થાય છે. કેન્દ્ર ત્રિકોણના સ્વામી કેન્દ્ર ત્રિકોણમાં હોવા જોઈએ. અહીંયા કેન્દ્ર ત્રિકોણના સ્વામી, કેન્દ્રનો સ્વામી મંગળ પોતે કેન્દ્રમાં હતો, પણ એ અશુભ સ્થાનમાં આવી ગયો. લગ્નેશ પોતે કેન્દ્રમાં છે અને 8મા સ્થાનના માલિક ઉપર તેની ત્રીજી દ્રષ્ટિ છે. એટલે મંગળ ચંદ્ર સાથે ચલિત કુંડલીમાં 8મા ભાવમાં સંબંધમાં આવી ગયો, એટલે શુભ ગ્રહથી સંબંધમાં આવી ગયો. માટે અકસ્માતથી બચી શકાશે તેમ કહેવાશે. મંગળ 8મા સ્થાનમાં આવી ગયો, એ અકસ્માત કરાવે એમ કહેવાય. પણ સાથે શુભ ગ્રહ ચલિત કુંડલીમાં બંને 8મા સ્થાનમાં ભેગા થઈ જાય છે. તેથી અકસ્માતમાં કેમ રીતે બચી શકાશે તેમ કહેવાશે. અકસ્માત થશે જો મંગળ સાથે ચંદ્રનો સંબંધ ચલિત કુંડલીમાં શુભ ગ્રહ તરીકે સંબંધ ના થયો હોત તો. એટલે એમ કહેવાય છે અકસ્માત બહુ મોટું ન થાય, અકસ્માતથી કેમ રીતે બચી શકાશે. ઘણા લોકોને બહુ મોટો અકસ્માત થઈ જાય છે, ઘણા લોકોને થોડોક જ અકસ્માત થાય છે, ઘણા લોકો બચી નથી શકતા. તો આમાં મંગળ સાથે ચંદ્રનો ચલિત કુંડલીમાં સંબંધ થવાથી, શુભ ગ્રહનો સંબંધ થવાથી એમ કહેવાશે કે અકસ્માતથી આ જાતક બચી શકશે. બહુ મોટું અકસ્માત થવાની શક્યતા નથી, કારણ કે ચંદ્ર અને મંગળ 8મા સ્થાને સંબંધમાં આવે છે. મંગળ શુભ ગ્રહની સંબંધમાં આવે છે. તેથી અકસ્માતથી કેમ રીતે બચી શકાય. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે
તો ડિસલાઇક કરજો. ધન્યવાદ.